રાજમહેલ રોડ પર ડમ્પરની અડફેટે બે પોલીસ વાહનો અને ક્રેટા કારને અકસ્માત, પોલીસ જવાન ઇજાગ્રસ્ત। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ડમ્પર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી હતી। મળતી માહિતી મુજબ રાજમહેલ રોડ પરથી બોમ્બ સ્ક્વોડની પોલીસ ગાડી પસાર થઈ રહી હતી। તે દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી હતી। ડમ્પરની અડફેટે પોલીસનું વાહન આવતા તેમાં સવાર એક પોલીસ જવાનને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત એટલો જોરદાર હતો કે પોલીસની ગાડી ઉપરાંત અન્ય એક પોલીસ વાહન અને નજીકમાં રહેલી ક્રેટા કારને પણ નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પોલીસ જવાનને સારવાર માટે ખસેડવામાં આવવાની કામગીરી હાથ ધરી હતી। ઘટનાના પગલે રાજમહેલ રોડ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરમાં બેફામ ભારે વાહનોના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। ડમ્પર સહિતના ભારે વાહનોની બેદરકારીભરી ડ્રાઇવિંગના કારણે નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાતા હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે। હવે તો પોલીસના વાહનને જ ડમ્પરની અડફેટે આવતા ભારે વાહનોની સ્પીડ અને ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ ઉગ્ર બની છે। ઘટનાને લઈને પોલીસ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ડમ્પરના લીધે એક આખી પોલીસની વાન નુકસાનમાં ગઈ છે અને પોલીસનું બીજું એક જીપ નુકસાનમાં ગઈ છે અને મારી ક્રેટા ગાડીને પાછળનું બહુ સખત નુકસાન થયું છે। વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના એક ડમ્પર કાં તો એક આવા મેજર એક્સિડન્ટ થઈ રહ્યા છે જેના લીધે લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે। એટલે ખરેખર એક એવો કાયદો લાવવાની જરૂર છે કે ડમ્પર છે કે આપણી આ જીએસઆરટીસીની બસો છે કે એ લોકોએ ખરેખર શિસ્તભંગ રીતે જે ચાલી રહ્યા છે એ બિલકુલ બંધ થવું જોઈએ। એના લીધે આમ લોકો જે પોતાની ડિસિપ્લિનમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને બહુ સખત નુકસાન થઈ રહ્યું છે અને એ લોકોની જાનને બહુ ભયાનક ખતરો હોય છે। એટલે આ કેવો કાયદો લાવવો જોઈએ કે એ લોકોનું ટાઈમ લિમિટ કરવો જોઈએ કે જ્યારે આમ લોકો જ્યારે ટ્રાફિક વધારે હોય એ ટાઈમ દરમિયાન આ ડમ્પર લોકોનો એટલીસ્ટ એ લોકોની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય એ તો કાયદો હોવો જોઈએ। એ સિવાય આપણે જે જીએસઆરટીસીની બસો ને બધું હોય છે એ લોકોમાં બી આપણે ઘણીવાર જોયું છે કે એ લોકો કાયદાનો ભંગ કરીને ગમે તેમ બેફામ બસો ચલાવે છે। એટલે એ લોકોને બી સખત ટ્રેનિંગ આપવાની જરૂર છે જેથી કરીને આવા કોઈ ડેમેજ કે જાનહાની આપણા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ના થાય। હા, એવું મેં જાણ્યું હમણાં।